નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અમિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરાના હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જીમ સંચાલક સાગર મકવાણાએ ચપ્પુની અણીએ પરણિત મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું, જેની હરણી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. વડોદરા શહેરના હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એમડી ફિટનેસ જીમના સંચાલક સાગર અરુણભાઈ મકવાણા, ઉંમર આશરે 30 વર્ષ, રહે D19 સાનિધ્ય ટાઉનશીપ, ન્યૂ VIP રોડ, વડોદરા પર એક પરણિત મહિલા સાથે ચપ્પુની અણીએ દુષ્કર્મ આચરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. જીમ સંચાલક સાગર મકવાણાએ ઇન્સ્ટાગ્રામના મારફતે યુવતી સાથે મિત્રતા કરી હતી. એકબીજાના નંબરની આપ-લે કર્યા બાદ વાતોમાં બોળવીને યુવકે પરણિત યુવતીને હોટલમાં મળવા બોલાવી હતી. હોટલમાં આવેલ પરણિત યુવતીને ચપ્પુની અણી બતાવીને 2 વખત દુષ્કર્મ આચર્યું હતું. આ હેવાનિયતભર્યા કૃત્ય બાદ ભોગ બનનાર મહિલાએ તાત્કાલિક હરણી પોલીસનો સંપર્ક કર્યો હતો. ઘટનાની ગંભીરતા જોતા હરણી પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ આરોપી સાગર મકવાણાને ઝડપી પાડ્યો હતો. આ ઘટનાથી સમગ્ર વડોદરા શહેરમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. ગઈ તારીખ 4/6ના રોજ એક મહિલા બેને પોતાની ફરિયાદ આપેલી છે કે સાગર મકવાણા નામના વ્યક્તિ સાથે પોતાના ઇન્સ્ટા દ્વારા પરિચયમાં આવેલા અને 4 તારીખે 4 વાગ્યાની આસપાસ એ હરણી તળાવે મળે છે અને પછી વડોદરાના કોઈ એક ગેસ્ટ હાઉસમાં જાય છે. બેનનો આરોપ એવો છે કે ત્યાં આરોપી જે સાગર મકવાણા છે ત્યાં ચપ્પુ બતાવીને પોતાની સાથે ખરાબ કૃત્ય કર્યું છે. આ મુજબની ફરિયાદ 4 તારીખે દાખલ કરવામાં આવી છે અને ગઈકાલે સાંજે સાગર મકવાણા આરોપી છે એની ધરપકડ કરવામાં આવી છે. સંપર્કમાં કેવી રીતે મહિલા? ઇન્સ્ટા દ્વારા પોતે એકબીજાના પરિચયમાં આવેલું એવું ફરિયાદી પોતાની ફરિયાદમાં જણાવે છે. કેટલા સમયથી સંપર્કમાં હતા? હવે ખાસ તો જે ફરિયાદમાં લખી છે વિગત મુજબ 1 વીકથી એકબીજાના પરિચયમાં હતા એવું જણાવે છે. આપણે જે તપાસ કરી છે એમાં શું શું બહાર આવ્યું છે? કોઈ કબજે કર્યું હશે, કંઈ ચપ્પુ કે ચપ્પુ કબજે કરવાનું બાકી છે અને તેના માટે આરોપી છે તો એને રિમાન્ડની પ્રોસિજર કરવામાં આવશે, નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે. બંને પરિણીત છે? આરોપી પરિણીત છે. બેન વિશે હું તમને વિશેષ ખાસ નહીં જણાવું. વાત એવી સામે કે હોટલમાં ગયા પછી એને નીચે ઉતરીને ડાયરેક્ટ પોલીસ ફરિયાદ કરી. હોટલના સીસીટીવી ફૂટેજ કંઈ ડોક્યુમેન્ટ એ તપાસના કામે જે ચાલે છે તેમાં કબજે કરવામાં આવે છે અને એ તપાસ હાલશે. કઈ હોટલમાં ગયા? ના, હોટલનું નામ નહીં આપો. ગાડી કબજે નથી કરી? ગાડી કબજે કરવાની જે તપાસના કામે જે વિગત ખુલે એ બાકી છે. આજે આરોપીને રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે. આરોપીને પોતાનું MD ફિટનેસ નામનું જીમ છે બાપોદ પોલીસ સ્ટેશનમાં. જી પાડન? ના, એવું તો હાલ કોઈ વિગત ધ્યાન નથી આવ્યું. પોતાને જીમ છે અને પોતે તે જીમ ટ્રેનર તરીકેનું કામ કરે છે. તપાસ દરમિયાન માહિતી લેવાની બાકી છે. આ વિશે તો આપને જણાવીશું. ના, હાલ નથી, તપાસમાં નથી.